ગત તારીખ 10 નવેમ્બરના રોજ અમદાવાદના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજન બાદ દર્દીઓને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા, જેમાં જાણ કર્યા વિના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હતા. ત્યારે આ મામલે દર્દીઓના પરિવારજનોની જાણ બહાર ઓપરેશન કરવામાં આવતા રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો હતો. તેવામાં ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્ય સરકારે એક્શન લીધા છે. સમગ્ર મામલે તપાસ બાદ ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેમાં 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે. ખ્યાતિકાંડ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યના આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસમાં હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.